નમસ્કાર મિત્રો આજે તારીખ 21/12/2023 અને આજે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે કારણ કે મિત્રો અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય છે। મિત્રો આ સિસ્ટમના ભેજવાળા પવનો ગુજરાત આવી રહ્યા છે અને ગુજરાતમાં ભેજનું પ્રમાણ પણ વધી ગયું છે। મિત્રો ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે કાળા ડિબાંગ વાદળા છવાયેલા રહેશે અને ઘણી જગ્યાએ માવઠું પણ થઈ શકે। મિત્રો ગવર્મેન્ટની ઓફિશિયલ આગાહી પણ આવી ગઈ છે જેમાં ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે। આજે ઠંડીમાં પણ વધારો થયો છે કારણ કે મિત્રો અત્યારે હિમાલયમાં બરફ પડી રહ્યો છે, સાથે પવનની ઝડપ પણ વધી ગઈ છે। મિત્રો આજે ગુજરાતમાં માવઠું ક્યાં થઈ શકે, પવનની ઝડપ કેટલી રહેશે તથા ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે અને ગવર્મેન્ટે જે વરસાદની ઓફિશિયલ આગાહી કરી છે આ વિસ્તારો પણ આજના વિડીયોમાં જોઈશું। તો તમે મિત્રો આખો વિડીયો જોજો। ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો 21મી તારીખે અને સવારે 5 વાગે મહેસાણા, પાલનપુર, અમદાવાદ, ગાંધીધામ, જામનગર, વડોદરા જેવા વિસ્તારોમાં મિત્રો ઘાટા વાદળા છવાયેલા હતા અને ઘણી જગ્યાએ માવઠું થયું છે અને ઘણા વિસ્તારોમાં હળવા વાદળા છવાયેલા છે। મિત્રો સવારે 8 વાગ્યાની વાત કરીએ તો 21મી તારીખે અને સવારે 8 વાગે ગુજરાતમાં જૂનાગઢ સાઈડ અને સુરત, વલસાડ તથા ભાવનગર સાઈડ ઘાટા વાદળા છવાયેલા છે, ત્યારે અન્ય વિસ્તારોમાં હળવા વાદળા છવાયેલા છે, જ્યારે ક્યાંક ક્યાંક માવઠું થઈ રહ્યું છે। મિત્રો 21મી તારીખે અને બપોરે 1 વાગે આમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત, વ્યારા, વડોદરા, બોડેલી, દાહોદ, પેટલાદ, વલસાડ આ બધા વિસ્તારોમાં મિત્રો ઘાટા વાદળા છવાઈ જશે, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા વાદળા છવાયેલા રહેશે અને ઘણી જગ્યાએ માવઠું થઈ શકે છે। મિત્રો 21મી તારીખે અને રાત્રે 11 વાગ્યાની વાત કરીએ તો ગુજરાતમાં પવનની ઝડપ પણ વધી જશે અને સાથે સાથે ઘણા વિસ્તારોમાં વાદળા છવાઈ જશે, જેમાં થાન, જામનગર, અમદાવાદ, મહેસાણા, વડોદરા, ભાવનગર આ બધા વિસ્તારોમાં ઘાટા વાદળા છવાઈ જશે અને ક્યાંક ક્યાંક માવઠું થઈ શકે છે, જ્યારે જૂનાગઢ, ઉના, નલિયા, ગાંધીધામ, સુરત, વલસાડ, દાહોદ આ બધા વિસ્તારોમાં આછા વાદળા છવાયેલા રહેશે। મિત્રો ખાવડા, નલિયા અને મહેસાણામાં પણ ઘાટા વાદળા છવાયેલા રહેશે, ક્યાંક ક્યાંક માવઠું પણ થઈ શકે છે। મિત્રો 22મી તારીખે અને સવારે 5 વાગે થાન, જામનગર, દ્વારકા, ગાંધીધામ, નલિયા, ખાવડા, ચારણકા, મહેસાણા, પાલનપુર, અમદાવાદ, જૂનાગઢ, ઉના, સુરત, વલસાડ વગેરે વિસ્તારોમાં મિત્રો ઘાટા વાદળા છવાયેલા રહેશે અને ઘણી જગ્યાએ માવઠું થઈ શકે છે અને મિત્રો પવનની જે ઝડપ છે એ પણ વધી જશે। 22મી તારીખે અને સવારે 10 વાગે ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢ, સુરત, વલસાડ, જામનગર, ભાણવડ, ખંભાત, ધોળકા, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં મિત્રો કાળા ડિબાંગ વાદળા છવાઈ જશે, ઘણી જગ્યાએ માવઠું થઈ શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા વાદળા છવાયેલા રહેશે। મિત્રો કાલે પણ પવનની ઝડપ ખૂબ જ વધી જશે અને ઠંડીનું પ્રમાણ પણ વધી જશે। 23મી તારીખથી મિત્રો ક્યાંય વાદળા નથી અને વાતાવરણ કોરું રહેશે। મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે આજે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને જૂનાગઢ, વલસાડ, સુરત, અમરેલી, પોરબંદર, કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। મિત્રો 21મી તારીખે ગુજરાતના નલિયામાં પવનની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાક, ખાવડામાં 26 કિલોમીટર પ્રતિ કલાક, કચ્છના ગાંધીધામમાં 19 કિલોમીટર પ્રતિ કલાક, ચારણકામાં 16 કલાક, મહેસાણામાં 20 કિલોમીટર, પાલનપુરમાં 23 કિલોમીટર, અમદાવાદમાં 25 કિલોમીટર, થાનમાં 17 કિલોમીટર, જામનગરમાં 18 કિલોમીટર, દ્વારકામાં 28 કિલોમીટર, જૂનાગઢમાં 27, ઉનામાં 35, સુરતમાં 19, વલસાડમાં 21 આટલી ઝડપે મિત્રો ગુજરાતમાં પવન ફૂંકાઈ શકે છે। મિત્રો ગુજરાતમાં બપોરે 3 વાગે પવનની ઝડપ થોડી વધી જશે અને થાનમાં 26 કિલોમીટર, જામનગરમાં 24,
દ્વારકામાં 28, જૂનાગઢમાં 17, ઉનામાં 32, ભાવનગરમાં 32, સુરતમાં 17 કિલોમીટર, વલસાડમાં 15, મહેસાણામાં 26 કિલોમીટર, પાલનપુરમાં 15. આ રીતે મિત્રો ગુજરાતમાં પવન ફૂંકાઈ શકે છે. 22મી તારીખે મિત્રો ગુજરાતમાં પવનની ઝડપ વધી જશે. હવે મિત્રો આપણે ઠંડીનું પ્રમાણ જોઈ લઈએ તો મિત્રો 21મી તારીખે અને સવારે 9 વાગે કચ્છના ગાંધીધામમાં 21 ડિગ્રી તાપમાન છે, માંડવીમાં 22 ડિગ્રી, નલિયામાં 20 ડિગ્રી, લખપતમાં 16 ડિગ્રી, ખાવડામાં 16 ડિગ્રી. જ્યારે મિત્રો દરિયા કિનારે એટલે કે દ્વારકામાં 22 ડિગ્રી, પોરબંદરમાં 20, વેરાવળમાં 21, ઉનામાં 22 એટલે કે 20થી 22ની વચ્ચે દરિયા કિનારે તાપમાન છે. સેન્ટરમાં જતા જઈએ મિત્રો એટલે કે અમદાવાદ બાજુ 18 ડિગ્રી તાપમાન છે, સુરેન્દ્રનગરમાં 18 ડિગ્રી, ભરૂચમાં 19 ડિગ્રી. મિત્રો બપોરે 3 વાગે આ તાપમાન વધી જશે અને ગુજરાતની મધ્ય એટલે કે અમદાવાદ સાઈડ આ તાપમાન 26 ડિગ્રી તાપમાન થઈ જશે. નલિયામાં 25 ડિગ્રી, દરિયા કિનારે 29 ડિગ્રી જેવું તાપમાન થઈ જશે. મિત્રો 22મી તારીખથી ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં વધતું જશે. મિત્રો આ ચેનલમાં જો નવા હોય તો તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.